આજ રોજ 23 જાન્યુઆરી 2024ના શુભ દિવસે ચોયલા ગામ ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આશીર્વાદથી ને ચોયલા રામ મંદિરના શ્રી 108 મહંત શ્રી રામકુમાર દાસજી ચોયલા શ્રી રામ મંદિર દ્વારા વિષ્ણુ યાગનું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। જાણીએ આ અહેવાલમાં। જેમાં 1008 ગુરુ શ્રી વિનોદચંદ્ર મહારાજ ગુરુ ગાદીજીની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। તેમાં સમસ્ત ચોયલા ગામના પરિવારો જોડાયા। આ શુભ દિને રામ, લક્ષ્મણ, સીતા તેમજ શબરીની ભૂમિકાઓ ભજવાઈ અને ગામમાં 3 દિવસના વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે સમગ્ર ગામ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે અને અન્ય વિવિધ પ્રકારની ભગવાન શ્રી રામના ચરિત્ર વિશે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેથી સમગ્ર ગામ જય શ્રી રામના હજારો ભક્તોના નારાઓ સાથે ભક્તિમય વાતાવરણમાં જોવા મળ્યું। 11 કુંડી રામ યજ્ઞનું આયોજન તારીખ 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન આયોજન થયેલ છે, જેમાં ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનોના સહિયારા પ્રયાસથી ખૂબ સુંદર અને વૈદિક પ્રક્રિયા અનુસાર યજ્ઞશાળાનું આયોજન થયેલું છે, જેમાં 40 યજમાનો અને મુખ્ય 2 યજમાનો આ રીતે 42 યજમાનો યજ્ઞશાળામાં બિરાજમાન છે। 3 દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયેલ છે, જેમાં પહેલા દિવસે રાસ ગરબા, બીજા દિવસે ગુરુજીનો સત્સંગ અને ત્રીજા દિવસે ભજન મંડળી। 3 દિવસ દરમિયાન અખાડાના સાધુઓ દ્વારા એમના પ્રયોગો દર્શાવવામાં આવશે। સાથે સાથે વિવિધ વેશભૂષાનું પણ આયોજન થયેલ છે। આ સમગ્ર કાર્ય ચોયલા ગામના તમામ યુવાનો, માતાઓ, બહેનો, વડીલોના શુભાશીષથી અને એમના તન, મન, ધનના સહિયારા પ્રયાસથી આવું સુંદર આયોજન ચોયલા ગામ વચ્ચે થયેલ છે। ત્રિદિવસીય ચાલનારા આ કાર્યક્રમમાં રામ યજ્ઞ અને વિષ્ણુ યજ્ઞનું વૈદિક પદ્ધતિથી 4 વેદના ભૂદેવો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું। યજ્ઞમાં દેહ પ્રાયશ્ચિત, પંચાંગ કર્મથી લઈ અનેક ઔષધિઓ દ્વારા યજ્ઞમાં આહુતિ અપાઈ। આજે બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા। મહામંડલેશ્વર અનેક સાધુ સંતો, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞ માટે 11 કુંડ બનાવવામાં આવ્યા હતા। ગાયના છાણથી લીંપીને વૈદિક પદ્ધતિથી યજ્ઞ મંડપ તૈયાર કરાયો છે। એક તરફ અયોધ્યામાં ભગવાન રામચંદ્રની મૂર્તિ પ્રતિષ્ઠા, બીજી તરફ બાયડના ચોયલામાં રામ યજ્ઞ અને વિષ્ણુના યજ્ઞના અનોખા સંયોગથી સમગ્ર વિસ્તારમાં એક આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું। આયોજનનો મુખ્ય હેતુ ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એ અયોધ્યામાં બિરાજમાન થવાના છે અને આ વિશ્વનું કલ્યાણ કરે, વિશ્વને સાચી દિશા બતાવે। પોતાના જીવન દરમિયાન જે જીવ્યા એમના જીવન પરિચયથી આખો દેશ માહિતગાર થાય અને એમના જીવન પ્રમાણે આખો દેશ ચાલે। ગઈકાલે અયોધ્યાની અંદર રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યથી ભવ્ય આખા વિશ્વની અંદર એની ઉજવણી કરવામાં આવી। જ્યાં પણ વસ્યા હિન્દુ તે તમામ લોકોએ દીપ પ્રાગટ્ય કરીને રામલલ્લાને અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ત્યારબાદ આજે એના બીજા દિવસે ચોયલા ખાતે તમામ ગ્રામજનો હજારોની સંખ્યામાં ગામમાં રામ ભક્તો ઉમટી પડ્યા અને ચોયલામાં વર્ષો જૂનું પૌરાણિક રામજી મંદિર છે એનું વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે યજ્ઞ છે અને હજારોની સંખ્યામાં અહીંયા બધા જ ભક્તો, ભાવિ ભક્તો અહીંયા ઉપસ્થિત છે। જય જય શ્રી રામના નારા સાથે તમામ લોકો અહીંયા રામને જય જય શ્રી રામ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ઇશાક મંસૂરી, બાયડ।